હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 30 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે। તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું। વોલ સ્ટ્રીટ જનરલ માર્ટ દ્વારા ભારતના કયા રાજ્યને 2025ના ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે સૂચિબદ્ધ કર્યું છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી છત્તીસગઢ। તો આપણો જવાબ આવશે ઓપ્શન એ મધ્યપ્રદેશ, રાઈટ। પછી આવશે 71મો વાર્ષિક કલા મહોત્સવ ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ પુણે, ઓપ્શન બી નાગપુર, ઓપ્શન સી ચેન્નાઈ, ઓપ્શન ડી વારાણસી। તો આપણો જવાબ અહીં રહેશે આપણો ઓપ્શન સી ચેન્નાઈ। એક જ મિનિટ ફ્રેન્ડ્સ, આ બંને આવી ગયા છે। ઓપ્શન સી ચેન્નાઈ, રાઈટ। તો અહીંયા વૈજયંતી માલા જંગલાની જાણીતા હિરોઈન છે, રાઈટ, ખબર છે ને સૌને? એમણે ભાવ અનુભવમ રજૂ કર્યું હતું। ભાવ અનુભવમ એટલે ભરતનાટ્યમની એક ભાવભંગીમા છે, અને આ કલા મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો સંસ્કૃતિ મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત, એમના દ્વારા। ફ્રેન્ડ્સ, અહીંયા જ્યાં પણ ડિટેલ્સની જરૂર હશે ને ત્યાં હું ડિટેલ્સ આપીશ। મને એવું આદત નથી કે ખોટું ડિટેલ વધારે પડતું આપીને પીરિયડને આપણે લાંબો બનાવી દઈએ, રાઈટ। તો જ્યાં જ્યાં ડિટેલિંગની જરૂર હશે ત્યાં જ ડિટેલ આપીશ। વન લાઇનર છે અને આજે મોટા ભાગના વન લાઇનર જ હશે। ભારતના એકમાત્ર આરબીઆઈના ગવર્નર જેણે ₹1 નોટ ઉપર પણ સાઇન કરી છે। તો તમારા માટે 2 પ્રશ્ન તૈયાર થઈ જશે અહીંયાથી। ચલો પહેલા તો હું તમને જવાબ આપી દઉં। ઓપ્શન એ મનમોહન સિંહ, ઓપ્શન બી ઉર્જિત પટેલ, ઓપ્શન સી રઘુરામ રાજન, ઓપ્શન ડી એક પણ નહીં। તો એવા ગવર્નર છે આરબીઆઈના જેણે ₹1 નોટ ઉપર પણ સહી કરી છે, અને ₹2 થી લઈને જે 1500ની જે નોટ આવે છે ત્યાં સુધીની નોટ ઉપર પણ સાઇન છે। એવા કોણ હતા? તો આપણા ઓપ્શનમાં આવશે ઓપ્શન એ મનમોહન સિંહ। કેમ? તો એમણે નાણાં સચિવ પણ રહી ચૂક્યા છે। તમને ખબર છે ને, ₹1ની નોટ ઉપર નાણાં સચિવની સાઇન હોય છે, અને ₹1થી મોટી નોટ ઉપર આરબીઆઈના ગવર્નરની। તો અત્યાર સુધીમાં એમનો રેકોર્ડ અનબ્રેકેબલ છે। કેમ? તો એમણે નાણાં સચિવ પણ રહી ચૂક્યા હતા એટલે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત નેપાળ વચ્ચે યુદ્ધ કવાયત સૂર્યકિરણ ક્યાં યોજાઈ? ઓપ્શન એ મેઘાલય, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી રાજસ્થાન। તો આપણો જવાબ આવશે ઓપ્શન સી નેપાળ। આ વખતે નેપાળમાં યોજાઈ, ગઈ વખતે મેઘાલયમાં યોજાઈ હતી, રાઈટ। આ કયું સંસ્કરણ છે? 18મું। અને ભારત તરફથી 11મી ગોરખા રાઇફલ બટાલિયન ભાગ લેશે। ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? પછી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વના 7 ઊંચા શિખર સર કરનાર વિશ્વના સૌથી યુવા મહિલા કોણ છે? કામ્યા કાર્તિકેય। આ લેટેસ્ટ ક્વેશ્ચન છે અને એને 7 સ્ટાર લગાવજો, ક્યાં તમારે પૂછાશે જ। કામ્યા કાર્તિકેય, કુમારી બચેન્દ્રી પાલ, અરુણિમા સિન્હા કે એક પણ નહીં, રાઈટ। તો આપણો જવાબ આવશે કામ્યા કાર્તિકેય। તમને ખબર છે 2021માં એમને બાળ પુરસ્કાર પણ મળેલો છે। ફક્ત 17 વર્ષની છોકરી છે બચેન્દ્રી પાલ, તો પ્રથમ ભારતીય મહિલા છે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય। અરુણિમા સિન્હા તો એક પગે એમણે હિમાલય સર કર્યું છે, એટલે કે એવરેસ્ટ સર કર્યું છે। તો તમારા ત્રણેય ઓપ્શન રેડી થઈ ગયા। જો જોડકામાં પૂછાઈ જાય તો તમારો આન્સર ક્લિયર થઈ જશે। ન્યુયોર્કના આયોજિત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ કોણ જીત્યું છે? મહિલાઓની છે, રાઈટ। તો એચ દ્રોણાવલી, બી ઓપ્શન આર વૈશાલી, સી કોનેરુ હમ્પી, ડી દિવ્યા દેશમુખ। તો ફ્રેન્ડ્સ, આ બધી જ ચેસ પ્લેયર છે, રાઈટ। કદાચ તમને જોડકામાં ના પૂછે, પરંતુ એમ પૂછ લે કે આમાંથી કોણ ચેસના ખેલાડી નથી, તો આ 4 મહિલાઓ ચેસની ખાટુ મહિલાઓ છે, રાઈટ। તો આપણો જવાબ આવશે કોનેરુ હમ્પી, રાઈટ। એ પ્રથમ મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર છે। પછી તમને ખબર છે આર વૈશાલી અને આર પ્રજ્ઞાનદા બે ભાઈ બહેન છે, અને ભારતના પ્રથમ ભાઈ બહેનની જોડી છે કે જેમણે ચેસ માસ્ટર બન્યા હોય। દ્રોણાવલી તો બીજા ચેસ માસ્ટર છે, અને આર વૈશાલી ત્રીજા છે। તો તમારે એ પણ ક્લિયર થઈ ગયું। અને ભાઈ બહેનની જોડી પૂછશે તો આર વૈશાલી। પછી આવશે ગીર ફાઉન્ડેશન દ્વારા વરુની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી, તેમાં કયો જિલ્લો
કયા જિલ્લામાં સૌથી વધુ વરુ નોંધાયા છે? ગીર ફાઉન્ડેશન દ્વારા વરુની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં કયા જિલ્લામાં વરુ વધુ નોંધાયા હતા? આપણો જવાબ ક્યાં છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી નર્મદા. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ કે ભાવનગર, રાઈટ. હજુ વધારે ડેટા આવશે એટલે હું તમને આના વિશે ડિટેલમાં માહિતી આપી દઈશ. અને આ બધી માહિતી મેં લીધેલી છે ડીડી ગિરનારી ઉપર આવી છે ટ્વિટર ઉપર, એમાંથી આ માહિતી છે, એટલે તમે ખોટી તો હોય જ નહીં, રાઈટ. તો કેટલા હાલ ગુજરાતમાં 222 વરુ છે. કેટલા જિલ્લામાં જોવા મળે છે? તો 13. ભાવનગરમાં કેટલા હતા? 80. અને સૌથી ઓછા નર્મદામાં જોવા મળ્યા. વધારે ડિટેલ આવશે એટલે કયા 13 જિલ્લા છે એ પણ હું તમને પરફેક્ટ માહિતી આપીશ, રાઈટ. પછી ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં બન્યો છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી ગુજરાત, રાઈટ. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુ. તમને ખબર છે મહારાષ્ટ્રમાં અટલ સેતુ સૌથી મોટો બ્રિજ છે. પછી ગુજરાતમાં જે દ્વારકામાં બન્યો છે એક કેબલ બ્રિજ છે, એનું સુદર્શન નામ છે, રાઈટ. કન્યાકુમારીમાં બ્રિજ બન્યો છે, એ કેટલો 132 ફીટ ઊંચી તિરુવલ્લરની પ્રતિમાને વિવેકાનંદ રોક સાથે જોડવાનું કામ કરશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આપણે. તાજેતરમાં સિનેમા અને સાહિત્યના જાણીતા એવા શ્રી એમ.ટી. વાસુદેવનનું નિધન થયું છે, તો તે કઈ ભાષા માટે જાણીતા હતા? ઓપ્શન એ મલયાલમ, ઓપ્શન બી તેલુગુ, ઓપ્શન સી તામિલ, ઓપ્શન ડી કન્નડ. તો તેઓ મલયાલમના જાણીતા કલાકાર હતા, રાઈટ. મલયાલમના સાહિત્ય પણ લખતા હતા, લેખક હતા અને મૂવીઝ પણ બનાવતા હતા, રાઈટ. તો એમને પદ્મભૂષણ મળેલું છે, ક્યારે? તો 2005માં અને 1995માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, રાઈટ. પછી નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન છે આ. 18મા વન રિપોર્ટ મુજબ ગુજરાતના કયા જિલ્લામાં વન વિસ્તાર વધુ છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન ડી સી અમદાવાદ, ઓપ્શન ડી કચ્છ, રાઈટ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કચ્છ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી કચ્છ આવશે. સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા ગુજરાતના જિલ્લા કચ્છ, જુનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા અનુક્રમે આપ્યા છે, રાઈટ. એટલે જે વધારે છે એ પહેલા છે અને ઓછા છે એ છેલ્લે છે. અચ્છા ફ્રેન્ડ્સ, આ વન રિપોર્ટની મેં મારા પ્રીવિયસ લેક્ચરમાં બહુ જ ડિટેલ માહિતી આપી છે, તો તમે એક વખત ત્યાં જઈને બધી માહિતી લઈ લેજો. અને જે 7 શિખર છે, 7 વિશ્વના ઊંચા શિખર, એના માટે પણ મેં અલગથી એક લેક્ચર બનાવ્યો છે, તો પ્લીઝ તમે એ જોઈ લેજો. જો તમને એ જોડકામાં પૂછાઈ જશે ને કયા ખંડમાં આવેલો છે, તો તમે કન્ફ્યુઝ નહીં થાવ. એક વખત જોયું હશે ને તો પ્લીઝ તમે ત્યાં એક વખત જઈને મુલાકાત લેજો અને લાઈક શેર કરજો, રાઈટ. બસ આજના માટે આટલું જ. ફરી કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ. બાય.